હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ આપણે જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે સેલ્સ ઇન્વોઇસમાં વધારાના જે એક્સપેન્સીસ આવે છે એ એડ કઈ રીતે કરી શકીએ. તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લેશું. સેટઅપમાં જશું ફ્રેન્ડ્સ, એમાં વાઉચર સેટઅપ. અહીં ફ્રેન્ડ્સ એમાં સેલ્સ ઇન્વોઇસ લઈ લેશું. અહીં તમે સૌથી નીચે જોશો એટલે તમને એક્સપેન્સ એક્સ્ટ્રા ડિટેલ્સ જોવા મળશે. અહીં એન્ટ્રી ટાઈપ આપેલું છે. અહીં જીએસટીના સુધારા થશે. જીએસટી જોવે, આઈજીએસટી જોવે છે, ટેક્સ ફ્રી જોવે છે, અથવા તો તમારે સેજ કે એ કાંઈ એડ કરવું હોય તો અહીંથી તમે કરી શકો એડ. અહીં તમારે સેજ જોતું હોય તો અહીં સેજ લઈ શકો. એન્ટર આપી દેશો. અહીં સેજમાં ફ્રેન્ડ્સ એક્સપોર્ટ ઇમ્પોર્ટ અથવા તો એક્સટેમ્પ આવતું હોય તો એ લઈ શકો. અહીં કેપિટલ બુક રિક્વાયર નો કરી દેશું. અહીં ફોર્મમાં યસ કરી દેશું. અહીં ફોર્મ નેમમાં સેજ લઈ લેશું. ઓકે કરી દેશું. અહીં સેજ થઈ ગયું છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ એક્સ્ટ્રા એક્સપેન્સ એડ કરવો હોય તો અહીં એક્સ્ટ્રા ડિટેલ્સમાં જવાનું રહેશે. અહીં બેકઅપ માટે પૂછે તો અહીં યસ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં તમે જોશો તો એક્સ્ટ્રા એક્સપેન્સ તમને જોવા મળશે. અહીં તમારે ફ્રેન્ડ્સ ઓલરેડી એક્સ્ટ્રા એક્સપેન્સ જે આપેલા છે એ અહીં તમને જોવા મળશે, પરંતુ અહીં તમારે વધારાના કાંઈ એક્સ્ટ્રા એક્સપેન્સ એડ કરવા છે તો અહીં એડ કરીને એની ડિટેલ્સ તમારે નાખવાની રહેશે. અહીં એક્સ્ટ્રા ઓપ્શન તમારે એડ કરવો છે. અહીં ડ્રાઈવરને તમે જે કાંઈ રેન્ટ આપતા હોય એ એડ કરવું છે તો અહીં એ એડ કરવાનું રહેશે. અહીં એક્સપેન્સ રાખી દેશું. અકાઉન્ટ ઇફેક્ટમાં આપણે યસ રાખી દઈશું. સિરિયલ નંબર આપેલા છે એમાં 70 રાખી દેશું. અહીં પ્રોડક્ટમાંથી એ એડ કરવાનું થશે. ત્યાર પછી કેલ્ક્યુલેશન આપેલું છે, અહીંયા ફિક્સ રાખી દેશું. અહીં ફિક્સ રાખી દેશું. ત્યાર પછી અહીં અકાઉન્ટ ટાઈપમાં ફિક્સ રાખી દેશું, અથવા તમે અહીં ફ્રેન્ડ સેલ્સ એકાઉન્ટમાં પણ તેની ઇફેક્ટ આપી શકો છો. અહીં અત્યારે અકાઉન્ટમાં આપણે ડિસ્કાઉન્ટ લઈ લેશું. ઓકે કરી દેશું. એસ્કેપ આપીને સેટઅપ આપણું સેવ કરી દેશું. જ્યાં સુધી પ્રોસેસ લે છે ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે વેઇટ કરીશું. ટ્રાન્ઝેક્શનમાં જઈ સેલ્સ ઇન્વોઇસ નવું ક્રિએટ કરીશું. અહીં ફ્રેન્ડ્સ ન્યૂ કરીશું. ડેબિટ લેશું. પાર્ટી લઈ લેશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો સેલ્સ તમને જોવા મળશે, જે આપણે પહેલું સેટઅપ કર્યું હતું એ. ત્યાર પછી જીએસટી લઈ લેશું. અહીં ટેક્સ ઇન્વોઇસ લઈ લેશું. બિલની તારીખ લઈ લેશું. બિલ નંબર ડોક્યુમેન્ટ લઈ લેશું. ટેબ આપી દેશું. અહીં પ્રોડક્ટ લઈ લેશું. કલર, અહીં ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ, એક્સ્ટ્રા તમારે ડિટેલ્સ એક્સપેન્સ ડિટેલ્સ આઇટમ વાઇઝ એડ કરવી હોય તો એ પણ અહીં લઈ લેશું. ઓકે કરી દેશું. ટેબ આપીશું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ ડ્રાઈવર રેન્ટ તમને જોવા મળશે, એટલે કે આપણે જે એડ કરેલું હતું કે ડ્રાઈવરને જે કાંઈ ભાડું અથવા તો રેન્ટ આપતા હોય એ લેવાનું રહેશે. ટેબ આપીને બિલ આપણું સેવ કરી દેશું. આ રીતે ફ્રેન્ડ્સ સેલ્સ ઇન્વોઇસમાં આપણે વધારાની ડિટેલ્સ એડ કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પાઠ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પણ જોશું. થેન્ક યુ.